શ્રીમદ ભાગવતની અંદર વ્યાસ ભગવાને આપણા કલ્યાણ માટે એક વાત કરી છે. આપણા હિન્દુ ધર્મના મોટા ભાગના ગ્રંથો વ્યાસ ભગવાને લખ્યા છે. 24 અવતારમાં વ્યાસ ભગવાન ભગવાનનો અવતાર કહેવાય છે. નેપાળની અંદર એની આજે ગુફા છે મોટી, ત્યાં બેસીને ભાગવત, મહાભારત, 18 પુરાણો અને વેદના વિભાગ પાડ્યા છે. એવા ઘણા બધા હિન્દુ ધર્મના મહાન ગ્રંથો વાસુદેવ માધ્યમ લાખ શ્લોકના લખ્યા છે. એ પોતે બધા શાસ્ત્રનો સાર આપણને સમજાવે છે. સ્વામિનારાયણ ભગવાને વ્યાસ ભગવાનને માન્ય કર્યા છે. એ વ્યાસ ભગવાન બધા શાસ્ત્રનો સાર આપણને કહે છે કે આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. મેં બધા શાસ્ત્રનું મંથન કરીને એનો સાર તમને કહું છું. વારંવાર વિચારીને કહું છું કે ભગવાનને પામવા, ભગવાનનો આશરો કરવો, એની શરણાગતિ લેવી એ કલ્યાણનો ઉપાય છે. ગમે તેટલું માણસ યાત્રાઓ, હવન, ભાલીને જાય, બસો કાઢે, પણ ભગવાન છે ને એ જ આપણા કલ્યાણના દાતા છે. એની શરણાગતિ આપણે લેવી. ભગવાનનો આશરો કરાવે સાચા ગુરુ. આપણી મેતે ભગવાનને આપણે ઓળખી ના શકીએ, સામે મળે તો પણ સમજાય નહીં. પણ સંત છે ને એ આપણે ભગવાનનો મહિમા સમજાવે. નાના બાળકની શુદ્ધિ એની મમ્મી કરે, પછી એને પપ્પા રમાડે. એમાં ભગવાનના સંત છે ને આપણી માં સમાન છે. આપણી ગેરસમજ હોય, અંધશ્રદ્ધા હોય, વ્યસનો હોય, કંઈક આપણામાં એવા કુટીઓ કાઢી અને આપણું હૃદય શુદ્ધ કોણ કરે? સંત, સાચા સંત. અને એ આપણને ભગવાનના ખોળે બેહારી દે. આપણને શાસ્ત્રીજી મહારાજ આ BAPS સંસ્થાના સ્થાપક, એક સંત જેની કેટલું દુઃખો સહન કર્યા છે આપણા કલ્યાણ માટે. કેટલું સહન કર્યું છે એમને. એકલા હાથે આ સંસ્થા આખી ઊભી કરી છે, BAPS સંસ્થા. અને યોગી બાપાએ સૌથી પહેલા હિન્દુ ધર્મની અંદર, કોઈ હિન્દુ ધર્મમાં અઠવાડિયાની સભા નહોતી, સૌથી પહેલ કરનાર યોગી બાપા છે. રવિવારની સભા આપણને આપી. આજે કેટલા દેશોમાં સત્સંગ વધ્યો છે એનું કારણ અઠવાડિયાની સભા છે. વધારે બાળ મંડળની સ્થાપના પણ યોગી બાપાએ કરી છે. 5 છોકરાથી બાપા સભા શરૂ કરાવ્યા. એ વખતે કોઈ આવો મોટો સમૂહ, લાઇટો કે માયક કાંઈ નહીં. પણ યોગી બાપા સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ ગામડે ગામડે બળદ ગાડામાં ફરતા અને બાળકોને હેત કરે. અને ધીરે ધીરે આજે BAPS સંસ્થા આખા વિશ્વની અંદર બાળ મંડળમાં આપણો નંબર 1 આવી ગયો છે. આપણે રાષ્ટ્રપતિ એવોર્ડો મળ્યા. 1993 ને 1990 2 વાર 29 રાજ્યો છે ભારતના, એમાં પહેલો નંબર આ ભારત દેશે આપણને આપ્યો કે બાળ મંડળની પ્રવૃત્તિ સારામાં સારી કોઈ સંસ્કાર આપતો હોય તો BAPS સંસ્થા આપે છે. આજે આ કેટલા બધા બાળકો સંસ્કારી થાય છે. ભવિષ્યનું આપણું હિન્દુ ધર્મનું ભવિષ્ય કેટલું ઉજળું છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ ગામડે ગામડે ફરી ફરીને આપણા ધર્મને એ કર્યો છે. આ વલસાડ જિલ્લામાં બાપા 27 વાર ફર્યા છે અને કેટલા માણસોને વ્યસન મુક્ત કર્યા છે. આજે તમે પરિવર્તન કરવું કોઈ માણસનું, એ તપ કરવાથી ના થાય. અમને આપણે પૂજ્ય કીર્તન મુનિ સ્વામી બેઠા છે માળા લઈને, M.Com ભણીને આવ્યા છે, એકના એક માતા પિતા નથી. એની વાત કરી આપણને 60,000 વર્ષ તપ કરે, ગમે તેટલું કરે તો આજે આપણું હૃદય શુદ્ધ ન થાય. આપણે કોઈ ઋષિઓની નિંદા નથી કરતા. ભારતના મહાન ઋષિઓ બધા, ચવન ઋષિ થઈ ગયા, સૌભરી ઋષિ, પરાશર, એકલશુંગી, વિશ્વામિત્ર, દુર્વાસા, આ બધા ઋષિઓ તપ કરી કરીને પાછા સંસારમાં આવી ગયા. જીવમાંથી જગત કાઢવું એ આ દુનિયામાં કોઈ કાઢી ના શકે. ગમે તેટલા એક્ટરો હોય, ટિકેટરો હોય, મોટી મોટી કંપનીના માલિકો હોય કે ગમે તેટલા માણસો દુનિયાના આવે, આપણા જીવમાંથી જગત કોઈ ન કાઢી શકે. જેના જીવમાં જગત હોય આપણું શું કાઢે? પણ આ જેના જીવમાં જગત નથી, યોગી બાપા,
પ્રમુખ સ્વામી બાપાને કોઈ પૂછ્યું કે બાપા તમને ક્યારે સ્ત્રીનો સંકલ્પ થયેલો કોઈ પ્રેસની? બાપા કે જિંદગીમાંય નહીં, ત્રિકાળમાંય નહીં, સપનામાંય નહીં. આજે કોઈ દે પૈસાને બાપા આઈડિયા નથી. ધન શ્રીનો ત્યાગ એ અમારા સાધુ માટે બહુ જ અગત્યનો છે. એ આજે આપણા ગુરુ કેવા હોવા જોઈએ. આપણે પેસેન્જરો બસમાં ઝોલા ખાઈ પણ ડ્રાઈવર જાગતા રહેવા જોઈએ કે ન રહેવા જોઈએ? આપણે બધા જાગતા હોય, ડ્રાઈવરને ઝોલું આવે તો બધા હુઈ જાય કે ન હુઈ જાય? એમ ગુરુ કેવા હોવા જોઈએ? કંકુ કાઢે નહીં, કથા કરે નહીં. હું કથા કરું, મારી કોઈ ક્રેડિટ નથી. મોટી મોટી પારાયણો કરે ને તો એ કાંઈ નહીં, એ તો એક ટેપ રેકોર્ડિંગ બોલે ને એમ બોલી જાય. દૂધ ઉપર પુસ્તક લખે એને લાભ ન થાય, પીવે એને લાભ થાય. કથા તો એક માહિતી છે. આમ કરવું ને આમ ન કરવું, કરવાનું બાકી રહ્યું. મોટા મોટા કથાકારો ગમે તેટલા હોય, પણ જેના હૃદય શુદ્ધ છે, રાગ દેશ ઈર્ષ્યા મારું તારું કોઈ જેનામાં નથી, એવા અત્યારે આપણા મહંત સ્વામી મહારાજ પણ એટલી મહાન વ્યક્તિ દુનિયામાં છે. આ પૃથ્વીના ભાગ્ય છે કે આવા પવિત્ર આ કળજુગની અંદર આવા મહાન સંત પૃથ્વી ઉપર હરતા ફરતા છે. એના દર્શનથી પાપ બળી જાય. ગુણેશે લખ્યું કે આ સાધુના દર્શન કરે 5 મહાપાપ એના બળી જાય. આજે મહંત સ્વામી જેવા ગુરુ આપણને મળવા એ ભાગ્યની વાત છે. પૃથ્વી પર જ છે, પણ બધા સમજી શકે છે ને, ઓળખી શકે છે? આપણે એના શરણે આવ્યા. એટલે આવા ગુરુ છે ને એનું બળ આપણે લેવાનું છે. બાપા છે પ્રમુખ સ્વામી, યોગી બાપા, મહંત સ્વામી જુદા જુદા નથી. જે શ્રીજી મહારાજ શાસ્ત્રી મહારાજમાં પ્રગટ હતા, ગુડા સ્વામી એમાં હતા, ભગતજી, એ જ શ્રીજી મહારાજ અત્યારે એના એ જ ભગવાન સ્વામિનારાયણ મહંત સ્વામીમાં આ પૃથ્વી પર કામ કરી રહ્યા છે. હું ત્યાં ધારી ગયો હતો પારાયણ કરવા 6 દિવસની. રોજના 6000 માણસો આવે પારાયણમાં. એમાં વરસાદ ને વાવાઝોડું બહુ આવી ગયું, બહુ એટલે ખુરશી ઉડવા મળી, ધૂન બોલાતી હતી. એટલો પવન ને છાંટા શરૂ થઈ ગયા. અને મહંત સ્વામી મહુવા હતા ને એક વિવેક પુરુષ સ્વામી સત્સંગ પ્રવૃત્તિ કરાવે છે, એની ફોન જોડ્યો મારી હાજરીમાં બાપાને. બાપાએ પારાયણ છે ને આવ્યા છે પારાયણ કરવા, તો તમે આશીર્વાદ આપો, વાવાઝોડું ને વરસાદ બહુ છે. મહંત સ્વામી 2 શબ્દ બોલ્યા, બધું શાંત થઈ જશે ને કોઈ વિઘ્ન નહીં આવે. તમે નહીં માનો, ફોન મૂક્યો નથી ને બધું સ્ટોપ થઈ ગયું, વાવાઝોડું વરસાદ સેકન્ડોમાં, મિનિટે નહીં. આ એનામાં શક્તિ છે. બાપા અહીં બોલે ને ઉપર દેવો કંટ્રોલ કરે. આજે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આપણે બધાના કલ્યાણ માટે આપણે આ પૃથ્વી પર આવ્યા છીએ. અમે મા બાપ છોડીને સાધુ થયા છીએ, એ ભગવાનનું સુખ લેવા આવ્યા છે. તમે બધા સત્સંગમાં આવવાથી ભગવાનનું સુખ લેવા આવો. તમારે બીજું સુખ લેવું હોય તો એ ભગવાનની જરૂર નથી. બહાર બધું મળે તમને, પણ આ સત્સંગમાં આપણે આવ્યા, ભગવાનનો આનંદ આપણને મળે, આપણને શાંતિ મળે, આપણામાં દુર્ગુણો નીકળી જાય ને સદગુણો આપણામાં આવે. બધાને આપણે સાવધાન રહેવાનું. સમય બહુ ફિક્સ થઈ ગયો આપણા જીવનમાં, લાંબો પીરિયડ નથી. આપણી આયુષ કેટલી છે આપણને ખબર નથી. કાલે હું છું હું નહીં. ભગવાન ભજી લેવા યોગી બાપા બોલતા, ભગવાન ભજી લેવા. બાપા આ જ આખી જિંદગી કર્યું. આવડી મોટી સંસ્થાનો વહીવટ હતો. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે શ્રેષ્ઠા બોલાવી છે. આરતી વગર બાપા કે જીવવું કેમનું? રોજ કથામાં બેસી જાય માળા લઈને, રોજ. મહંત સ્વામી આજે 92 વર્ષની ઉંમરે જોવો તમે, રોજ આરતી શ્રેષ્ઠા. 92-93 વર્ષ શરૂ થશે હમણાં. આપણા સંસ્થાના મોટા સદગુરુ સંત પૂજ્ય ડૉક્ટર સ્વામી, એને 93 વર્ષની ઉંમર છે. આજે આફ્રિકામાં વિચરણ કરે છે, એટલી ઠંડીમાં. 93 વર્ષના છે ડૉક્ટર સ્વામી. એનું કલ્યાણ તો થઈ ગયું છે. લોકોના કલ્યાણ માટે એના શરીરમાં કેટલા રોગ, રોજ 3:30 વાગે ઉઠે છે રોજ ડૉક્ટર સ્વામી, અને 1.5 થી 1.5-2 કલાક પૂજા કરે છે રોજ. અડધી ડોલ પાણી એથી નાય છે રોજ. અડધી ડોલ જ પાણી વાપરે નાવામાં, વધારે નહીં લેવાનું. કોઈ જે શરીર ઉપર હાબુ અડાડ્યો નથી. એકવાર પત્તરમાં લઈ લે ખાવાનું, પછી કાંઈ લેવાનું જ નહીં. દાળ ભાત રોટલી શાક બધું મિક્સ કરી નાખે. સમસી કોઈ અડાડેથી MBBS ડૉક્ટર થયા તો હાથથી ખાઈ લે.
કોઈની નિંદા કરી નથી, કોઈ માણસ માટે એને અભાવ નહીં. આપણા ત્યાગ વલ્લભ સ્વામી, કોઠારી બાપા, આ બધા મહાન સંતોએ મહાન સ્વામીને સેવક તરીકે મહાન સ્વામીના રહ્યા, એ ગુરુ માને છે. આ બધા ગુરુ થાય એવા છે મહાન. આ બીએપીએસ સંસ્થા આપણને મળી છે, એ કોઈ સામાન્ય સંપ્રદાય નથી. આનાથી વધારે ક્યાંય કલ્યાણ થાય એમ નથી. આપણું કયા માણસને તમે મળો તમારા દોષો કાઢે, મને કહો. આપણી અંદર ક્રોધ ને ઈર્ષા ને માન ને છે કે નહીં, રાગ દેશ બધું છે આપણામાં. એ જ્યાં સુધી હોય, પથરીનો દુખાવો થાય, તમે આઈસ્ક્રીમ ખવડાવો તો મટી જાય. હોનાના બેડમાં હોવો ને તો દુખાવો તો થાય જ. એ કોઈ મટાડે નહીં પથરીનો દુખાવો. આખું ગામ ભેગું છે, એક સર્જન ડોક્ટર મટાડે. એમ આપણા કામ, ક્રોધ, લોભ અંદર ભર્યું છે, એ માયા ને જગત, એ આવા ગુરુ સિવાય કોઈ કાઢી ના શકે આપણને. કોઈ એટલે કોઈ. એ સંત આપણને બહુ સારા મળ્યા છે. આપણા ભાગ્ય છે કે મહંત સ્વામી જેવા આપણને ગુરુ મળ્યા. યોગી બાપા, પ્રમુખ સ્વામી, કોઈનું અહિત કર્યું નથી, કોઈનો અભાવ નહીં, કોઈની એલર્જી નહીં. મારું તારું. અમે એક ગામની અંદર મંદિર કરવા માટે પૈસા ભેગા કર્યા હતા કાઠિયાવાડમાં, લાખો રૂપિયા, અને આપણો મુખ્ય હરિભગતને આપ્યા કે આ મંદિરનો દસ્તાવેજ થાય જગ્યાનો, મકાનનો, તો તમે પેમેન્ટ કરી દેજો. એની શું કર્યું ખબર? બીજી સંસ્થાવાળાને દસ્તાવેજ કરી દીધો, પૈસા આપણા, પેમેન્ટ કરી દીધું બીજાને બાર. પ્રમુખ સ્વામીને વાત કરી, બાપા સારંગપુર જમતા હતા. બાપા પેલા દાદા ફરી ગયા. બાપા કે આમ ફરી ગયા કે આમ ફરી ગયા, કઈ બાજુ ફરી ગયા કે? બાપા કે જેને આપ્યું ને મંદિર થયું છે ને એ ભગવાન ભજે કે આપણે ભજીએ કે? મૂળ ભગવાન ભજશે, આપણે રાજી રહેવું, આપણી સેવા થઈ ગઈ કે લ્યો. હવે આપણે બહુ ભારે સેવા કરવું. આ 2-3 છોકરા તમારા ઘરે રમવા આવ્યા હોય બાજુવાળાના, અને મમ્મીને દૂધ પીવડાવવું હોય પોતાના છોકરાને, તો બધા માટે વાટક્યા ન ફરે. બીજા 2 છોકરા હાટું એને શું કે, તું ક્યારનો રમે છે ને તારે મમ્મી રાહ જોતી છે, ઘરે જા, પછી પોતાના છોકરાને દૂધ પાય. અમુક બૈરા. અને બાપા તો ઉદારાય નમઃ. ભગવાન સ્વામિનારાયણ એકવાર જતા હતા ને ભગવાનને તરસ લાગી, સ્વામિનારાયણ ભગવાનને એવી તરસ લાગી કે મારા ઝાડવા નીચે બેસી ગયા. સુરા ખાસને કીધું કે બાપુ કંઈક પાણી હોય તો જોવો ને કે છે. મહારાજ અહીંયા તો કે પાણી મળે નહીં, પેલા બિસ્લેરી બોટલો આવું બધું મળે નહીં. આપા તપાસ કરો ને. એક છોકરો 15 વર્ષનો ખેતરમાં કામ કરતો હતો. ન્યા બાપુ ગયા, સુરા ખાસા તરવાલ રાખે, મૂછું રાખે. બાપુ આમ માળા ફેરવે બિચારા, પણ કોઈ મારે નહીં, પણ રાખે. છોકરાને કીધું, છોકરા પાણી રાખે છો? તો કે હા, અમારે પીવા માટલું ભર્યું છે, હાલ લઈને અમારા સ્વામિનારાયણ ભગવાન તરસ્યા છે. તું હાલ કે છોકરો બિચારો ગયો માટલું લઈને. રસ્તામાં બેઠા ઝાડવાની છે, તું આય. રસ્તામાં શું કે છે, ભગવાનને પાણી પાજ તો તને ભગવાન વરદાન માગવાનું કહે છે, તો તું અક્ષરધામ માગજે. છોકરાને સ્વામિનારાયણ હોય એ ખબર નહીં, અક્ષરધામ તો ક્યાંથી ખબર હોય? એ કે એવું કઈ નહીં માગવું, એને ખબર નહીં અક્ષરધામ શું કહેવાય. એ કે મારા કાકાએ અમારા ભાગમાં આવેલી જમીન 10 વીઘા દેતા નથી, અને મારા પપ્પા રોજ એનો કકળાટ કરે છે ને એવું માગી લે છે કે અમારા ભાગની જમીન અમને આપી દે મારા કાકા, એવું માગી છે. સુરા ખાસે કે એવું નહીં માગવાનું, કે અક્ષરધામ માગવાનું. અને છોકરાએ ભગવાન સ્વામિનારાયણને પાણી પાયું. એ છોકરાના હાથનું પાણી ડાયરેક્ટ પરમાત્માએ પીધું, એના સંતોએ પીધું. અને ભગવાન તો દયાળુ છે કે છોકરા તે મને પાણી પાયું, તું વરદાનમાં તને આપું પાણીમાં. છોકરો કે મને અક્ષરધામ આપજો. કે તને એવું માગતા ન આવડે, મને પહેલી વાર તે જોયો છે. કોની શીખવાડ્યું? કે આ બાપુ શીખવાડ્યું. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે તે મને પાણી પાયું, હું તને અંતકાળે અક્ષરધામ આપીશ ને તેડવા આવીશ. તારા કાકા જમીન જ દેતા ને એ તને અઠવાડિયે મળી જશે. આ ભગવાન છે. અમારે એક દાદા છે કાઠિયાવાડમાં, આરતીમાં આઠાના નાખે, 50 પૈસા 2 રૂપિયા લઈ જાય આરતીમાંથી, કોકના નાખેલા. લોકો ભગવાનનું લઈ જાય. ભગવાન તો દેવા જ આવ્યા છે. કેટલા પ્રસંગો ભગવાનના આવે છે. ભગવાન તો જેને રાજી થાય ને ન્યાલ થઈ જાય. આપણે કેટલા રજવાડા હતા ભારતમાં, પણ દાદા ખાસરનો દરબાર અમર બની ગયો, ભગવાનના કામમાં લાગી ગયો. આપણે બધા ગમે તેવા છીએ, કોના છીએ આપણે? ભગવાનના છીએ.
અમે સાધુ છીએ, એ બધા સાધુ બેઠા છીએ, તમે અમને પગે લાગો છો, આશીર્વાદ માગો છો. અમારે કેટલું સાધુતા રાખવી પડે. આ લુગડા ઓઢ્યા એટલે તમે અમારી સેવા કરો છો. હમણાં આ કપડાં કાઢીને પેન્ટ પહેરીને કોઈ પાણી ન ભાઈ ઘરે જ કે અહીં હું આવ્યો છો. આ બાપાના નામે હાલે છે અમારે, તમારે બધાને બાપાના નામે હાલે. પ્રમુખ સ્વામી યોગી બાપા, એના માટે શાસ્ત્રીમાં કહેતા યોગી બાપા માટે અનંત કોટી બ્રહ્માંડોમાં યોગી મહારાજ જેવા કોઈ સાધુ મળે, એ પુરુષ આપણને મળ્યા. આખો તાલુકો તમને એમ કે, ચીખલી તાલુકો છે, આખો તાલુકો તમને કે તમને ડાયાબિટીસ નથી, અને એક ડોક્ટર નિદાન કરીને એમ કે ડાયાબિટીસ છે, તો એક ડોક્ટરનું માનવાનું કે આખા તાલુકાનું માનવાનું? કોનું મનાય? ડોક્ટરનું મનાય કે ગામને શું સમજ પડે? આમાં બહુમતી હાલ, બહુમતી છે એમ માનવું પડે. એમ આખી દુનિયાને જે કેવું હોય કે આપણા ગુરુ શું કે છે મને, બસ મારું કલ્યાણ ગુરુ આગળ છે. ગુરુ વાક્ય અવિચારણીય, શાસ્ત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુનું વચન શાસ્ત્ર માત્ર આવી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ ભક્ત ચિંતામણીની પારાયણ કરતા હતા સારંગપુરમાં. મેં બાપાને ફોન કર્યો, હું નડિયાદ રહેતો, બાપા મારે લાભ લેવો છે, તું આવું તમારી આજ્ઞા હોય તો સાંભળવા? તો બાપા કે ખાલી હાથે ન આવતા, રસોઈ લઈને આવજો. રસોઈ લઈને એટલે ટિફિન ભરીને નહીં, પણ એ વખતે 5,000 રૂપિયા થાય રસોઈના દેવાની, કોઈ હરિભક્ત તૈયાર કરવાના, કે આપણે આગળ તો પૈસા હોય નહીં. અને માંડ મેં તૈયાર કર્યા હરિભક્તોની જમાનામાં 1983માં. હું ગયો, પારાયણ બાપા વાંચે રોજ, અમે ઘણાય સંતો બેઠેલા, 1,000 હરિભક્તો આજુબાજુ ગામડાના, અને પૂર્ણાવંતી થઈ પારાયણની. ત્યારે પ્રમુખ સ્વામી એવું બોલ્યા કે આ ભક્ત ચિંતામણી ગ્રંથ છે, નિષ્કાળ સ્વામી લખ્યો છે, એના છેલ્લા પાને એવું લખ્યું, બાપાએ પૂરું કર્યો કે ગુરુવારે આ ગ્રંથ લખવાની પૂર્ણાવંતી થઈ, ગુરુવારે ગ્રંથની સમાપ્તિ, અને આપણે આજે પારાયણ પૂરી થઈ ગુરુવારે. કે મેળ હારો પડી ગયો એવું પ્રમુખ સાહેબ બોલ્યા. હવે તે દાડે બુધવાર હતો, ગુરુવાર તો હતો જ નહીં. અને બાપા શું બોલ્યા, આજે ગુરુવાર છે. હવે બાપાને કોણ ટેજ ઉપર કહેવાય છે કે આજે બુધવાર છે? 2 વાર બોલ્યા બાપા. પછી બીજે દાડે 4 વાગે પ્રમુખ સ્વામી ફ્રૂટ લેતા હતા, અને મેં સંતો થોડાક બેઠા હતા, મેં વાત કરી કે બાપા કાલ તમે બોલ્યા ને ગુરુવાર, ગુરુવાર નહોતો, કાલ બુધવાર હતો. સ્વામી કે આજ થયો કે નહીં ગુરુવાર? મને એમ કે બાપાને સમજ નથી પડી, સમજ આપણે નથી પડતી. મેં કીધું સ્વામી કેલેન્ડરમાં નહોતો. બાપા કે કેલેન્ડર જોડે પૈણા છો, ગુરુ જોડે પૈણા છો, ગુરુ બોલે વાર સંશય કેમ થયો તમને? કે આપણને તો થઈ જાય. હા, મોટા પુરુષ જે બોલે વાર બાપા કે કોની બનાવ્યા છે ગુરુવાર ને શુક્રવાર ને બુધવાર? ભગવાને બનાવ્યા છે. તો આજે મોટા પુરુષ છે એ જે બોલે ને જેમ કે એમ આપણે કરવાનું. આપણે રોગ થયો હોય તો ડોક્ટર કેમ કરવાનું હોય, એમાં આપણી બુદ્ધિ હાલે? કાંઈ ડોક્ટર આગળ કાંઈ ખબર પડે છે? આમાં સંગમાં ભરીને આવે હોઈ જાવ, હું ભર્યું ખબર છે આપણને? મલપા વિશ્વાસ રાખી હતી આપણે. એમ આપણે ગુરુના વચનમાં વિશ્વાસ રાખવાનો. ભજી લે ભગવાન સાચા સંતને મળી, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, પૂર્વ કેરા પાપ તારા તો જ આશે બળી. આજે મહંત સ્વામી મહારાજ એના હાથમાં અક્ષરધામની ચાવી બાપા આપીને ગયા છે. પ્રમુખ સ્વામીનું એ સ્વરૂપ છે સાક્ષાત. મને પ્રમુખ સ્વામી ધામમાં જવાના હતા, અને 2.5 વર્ષની વાર હતી, ત્યારે બાપાએ મને કે તમે 10 દાડા દિલ્હી કથા કરી આવો અને અઠવાડિયું જયપુર જઈ આવો. હું જઈને આવ્યો 10 દાડા અઠવાડિયું. બાપાના ભોજન દર્શનમાં વારો હતો હું સારંગપુરમાં, અને પ્રમુખ સાહેબ કીધું બાપા હું જઈ આવ્યો, તમારી આજ્ઞા હતી. અને બીજું બાપા રાજી થયા. મેં કીધું બાપા મેં તમારે ઘરે કાંઈ માગ્યું નથી, એક માગું તો આપશો? બાપા કે આપીશ. મેં ફરી ન જતા, બાપા કે નહીં ફરું. મેં કીધું તમે ધામમાં જાઓ ત્યારે મને લઈ જજો, એ પ્લેનમાં લઈ જશો? બાપા કે લઈ જઈશ. તમારા ભાઈબંધ સર્વમંગલ સ્વામીને લઈ જઈશું, એ તો હાજરી નહોતા ને પૂછ્યું નહીં જવું છે કે નથી જવું, બેયને લઈ જઈશું બાપા. અને લઈ તો ગયા નહીં, પ્રમુખ સ્વામી ધામમાં જતા રહે, અમને લઈ ન ગયા, અમારે જવું હતું. હવે મહંત સ્વામીને મેં વાત કરી 2018માં, રૂમ બંધ કરી સારંગપુર, અને જૂનની 13 તારીખને સાંજે 4 વાગે મેં કીધું સ્વામી, પ્રમુખ સ્વામી મને કીધું હું ધામમાં જઈ તમને લઈ જઈશ.
અને સત્પુરુષ મને લઈ ન ગયા તો વિશ્વાસ કોનો કરવો આપણે? મહાન સ્વામી શું બોલ્યા? ગયા હોય તો લઈ જાય ને તમારે સામે પ્રમુખ સ્વામી બેઠા, કોણ બેઠું છે? તો મેં કીધું સત્પુરુષ તો કાયમ રહેવાના, તમારે જવું ક્યારે? તો કે ટાઈમ થશે ને તો લઈ જશે કે. આજે કોણ આપણા કોણ ગેરંટી આપે? એના એ જ ગુરુ છે. આ શરીર બદલાનું છે, એની શક્તિ નથી બદલાની, ઈશ્વરીય પ્રતાપ. હમણે હું મૂકવા આવ્યા હતા, અમને આ બાજુ વિછણમાં આવ્યો સુરતથી એક ભાઈ, એનું નામ સિન્ટુભાઈ છે, કલ્પેશ નામ છે, મોટા ઉદ્યોગપતિ છે, ઉંમર નાની છે. એની વાત કરી કે સ્વામી મને એટલું બધું પેટમાં દુખવા મળ્યું 15 દાડા પહેલાં, કોઈ હિસાબે મટે નહીં. હું રાજકોટના ડૉક્ટરને બતાવવા ગયા, અમદાવાદ ગયા, સુરત આવ્યા, અંદર કેમેરા નાખ્યા પેટમાં, પણ મને આખી રાત પેટમાં દુખે ને એકેય વસ્તુ ખવાય નહીં મારથી. આખું ઘર રડે અમારું. હજી તમને આ 15 દાડા પહેલાની વાત કરું છું. મારા પપ્પા ચીમનભાઈ પ્રમુખ સ્વામી, એટલે મહંત સ્વામીને પત્ર લખ્યો કે મારા દીકરાને આવું થાય છે. પત્ર લખ્યો ને હજી બાપાને મોકલ્યો નથી, લખ્યો તરત મટી ગયો. મહંત સ્વામી અમદાવાદમાં બોલ્યા કે તમે પત્ર લખવાની શરૂઆત કરો ને અમને સમાચાર મળી જ જાય છે, એવું બોલ્યા. પ્રમુખ સ્વામી મહારાજને એક ભાઈ એવી વાત કરી કે મારે 2 દીકરીઓ છે, 3 દીકરીઓ છે, હવે છોકરો થાય એમ હોય તો આશીર્વાદ આપો, નકર મારે હવે 4થી છોકરી જોઈએ નહીં. બાપા કે છોકરો થાય છે તમારે. અને એની પત્નીના પેટમાં બાળક રહ્યું અને એની સોનોગ્રાફી કરાવી, જોવડાવ્યું ડૉક્ટર મશીનમાં, કોમ્પ્યુટરમાં, કારણ કે આ તો દીકરી છે તમારી પત્નીના પેટમાં. 6 મહિના થઈ ગયા. હા ભાઈ બાપા ઘરે આવ્યા, બોલવામાં છૂટવાળા કે બાપા તમે મને શું કહેતા હતા કે છોકરી નહીં થાય, છોકરો થાય છે, આ પેટમાં છોકરી સોચી મારે થઈ. બાપા કે નાના છોકરો. બાપા કે પણ આ કોમ્પ્યુટર ખોટું ન બોલે, આમાં સોનોગ્રાફીમાં એવું છોકરી જ છે પેટમાં. બાપા કે વિશ્વાસ રાખો, અને જન્માંતર છોકરો જન્મો, છોકરીનો છોકરો કીધી નાખ્યો બાપા. બાપા તો ગાંડા ને મૂંગા મોઢાને વિદ્વાન કરી નાખે ને વિદ્વાનને મૂંગા કરી નાખે. એકવાર સ્વામિનારાયણ ભગવાને વાત કરી, દુકાળ બહુ પડેલો ને વરસાદ પડે નહીં આખી સિઝનમાં. દાદા ખાચર, સુરા ખાચર બધાએ કીધું, સોમલા ખાચર કે મહારાજ કંઈક દયા કરો, ઢોરા બધા મરી જશે અને ભૂખમરો થશે, વરસાદ નથી. સ્વામિનારાયણ ભગવાન કે આ સુરા ખાચર કે ને કે વરસાદ પડો તો પડે જ તે. ભગવાનને પાડવો જ કોઈની જરૂર છે ને? ભગવાન કે હું 1 થી 10 ગણું નહીં, ક્યાં સુધી મને બોલી નાખવાનું, વરસાદ પાડો તો પડી જાય. તે આજુબાજુ બેસી ગયા હો, દાદા ખાચર ને સોમલા ખાચર ને, નો બોલે તો એને કહેવાય બોલ બોલ. ભગવાન ગણવાનું શરૂ કરે, 1 2 10 સુધી મેં બોલી જવાનું, વરસાદ પાડો તો વરસાદ થાય. વરસાદ થયો 10 સુધી ભગવાને ગણ્યા ને પેલો બોલ્યો જ નહીં વરસાદ પાડો. વચ્ચે પેલા એને ઠોહા મારેલા, બોલને કે 10 તો થવા જ, પણ બોલને અત્યારે ઓલો બોલે જ નહીં. 10 પૂરા થઈ ગયા ને થોડી વાર પછી કે મહારાજ વરસાદ પાડો. મહારાજ કે હવે નહીં, તમે શું કીધું 10 સુધી ગણું તાર બોલ. દાદા ખાચર કે વહેલા બોલવું છું ને, કે મારે તો બોલવું છું પણ બોલાવવું જોઈએ ને, મારાથી બોલાણું જ નહીં કે. આ ભગવાન કરી શકે કે નહીં બધું? અમે બાપા જોડે લંડન ગયા હતા 85માં, અને આખા ઇંગ્લેન્ડમાં વરસાદ પડવાની આગાહી હતી બીબીસીની. અને બાપાને ધૂન કરી, બધા ટ્રસ્ટીઓએ કીધું બાપા આશીર્વાદ આપો, ખુલ્લામાં સુવર્ણ તોલા છે, તમારી 22,000 હરિભક્તો છે, વરસાદ પડે તો મજા મારી જશે. બાપા કે આપણે ભગવાને પ્રાર્થના કરીને એટલા વરસાદ નહીં પડે. આખા ઇંગ્લેન્ડમાં પડ્યો, એટલા ગ્રાઉન્ડમાં એક ટીપું ન પડ્યું, સૂર્યના કિરણ દેખાય નજરે. મેની 22,000 હરિભક્તોના સાથ છે. હવે આ પાઇપલાઇન છે, આ બાજુનો વાલ બંધ કરી દો, આમ પાણી જતું રહે ઉપર. મોટા પુરુષ ને અને તેડવાય આવે. હા, જો એ ખલપુભાઈને તેડવા આવ્યા છે આંબા તલાટ ગામમાં. બાપા તારીખ આપે, સમય આપે, અને પ્રકાશ વાંચો તમે. 2011નું સ્વામિનારાયણ પ્રકાશ છે, ફેબ્રુઆરીનું. 18 હરિભક્તોના નામ લખ્યા છે. બાપા તેડવા આવ્યા અંતકાળે. વિશ્વાસ રાખજો આપણે બધાય. ટેમ્પા વાળા તો શું કે 10 જણ ભેગા થાય પછી ઉપાડે, 1 જણ 2 ન ઉપાડે ટેમ્પો. ભગવાન એવું કે આખું મંડળ તેને ભેગું થાવ પછી લેવા આવું. લેવા આવે ને આવે. આપણે ક્યાં જવાનું? મરીન અક્ષરધામ.
વચનાથમાં એવું લખ્યું છે કે ભગવાનના ભક્ત અક્ષરધામમાં જાય ત્યારે દેવો આડા ઊભા રહે પૂજા કરવા. ઓહો, તમે અક્ષરધામમાં જાઓ છો, એની પૂજા કરે. આ દુર્લભ છે ધામ. અક્ષરધામ સિવાય ક્યાંય મોક્ષ નથી. અને ભગવાન ત્યાંથી આવ્યા છે, અહીંયા માણસ જેવા થઈને આવ્યા છે. પણ આપણે ઓળખાય ક્યારે? આપણું જીવન સારું હોય તો ઓળખાય. આ છોકરો નાનો બેઠો છે, આ નાનો છોકરો છે, બરાબર, આનથી નાના, અમુક જો પેલા ખોળામાં બેઠો બગાવું ખાઈ, આ છોકરો. હવે એને તમે 1 કિલો હોનું આપો આ છોકરાને, તો લઈ લે ખરો? આ ટોપી લાલ પહેરી એની કર્યો છે? લે આ લે, બોલતા શીખ્યો તો ઊભો કરો તો છે. આવડા છોકરાએ સંસ્કૃતમાં 315 શ્લોક બોલે. ભારતમાં ક્યાંય નહીં મળે તમને આવા છોકરા દુનિયામાં. પછી એક શ્લોક બોલાવું છું છેલ્લે, હો બેસ. 315 સંસ્કૃતમાં. અમદાવાદમાં એક 2.5 વર્ષનો છોકરો બોલે છે. એની ભાષા તેની મમ્મી સમજતા હોય, બોલે આપણે સમજે નહીં, કે બોલે કડકડાટ બધા શ્લોક. 2.5 વર્ષનો છોકરો. સાંભળ્યું છે દુનિયામાં? આપણે ઘણી 60 વર્ષના થાવ તો આરતી ન આવડતી હોય આપણને, જોજો તો. આ બરવાળામાં એક છોકરો કે મને 18 ગાળું આવડે છે, કે રિપીટ ન થાય આવડો છોકરો. તે ભદ્રેશ સ્વામી કે શીખ્યો ક્યાંથી? એ કે મારા દાદા હિંચકે બેઠા બેઠા બોલે ને એવું શીખી ગયો. ગાયરું શીખ્યો દાદામાંથી. હવે એને કિલો હોનું આપો, પણ તમે 1 કેડબરી ચોકલેટ આપો ને મૂકી દે. બોલો, મૂકી દે કે ન મૂકી દે? પણ તમને ટેમ્પો ભરીને ચોકલેટ આપે તો મૂકો? એમાંથી ભાઈ એમની હોનામાંથી લાડવા આખી જિંદગી ખાઈ, અમને નથી જોતી ચોકલેટ. એને મહિમા હજી નાનો છે. આ છોકરો એને પપ્પાને ઓળખે છે. ઓળખે છો ને તાર પપ્પાને? હું ભણ્યા છે કે એ નથી ખબર. કેટલા પૈસા એ નથી તને ખબર? તાર પપ્પા શું ભણ્યા ખબર તને? તને પૂછું, ખબર છે તારા પપ્પા ભણ્યા છે? હું ભણ્યા? 10 પાસ છે. હા, પૈસા કેટલા એને ખબર? અમુક વસ્તુ નહીં ખબર હોય. ઓળખે ખરો મારા પપ્પા છે એમ આપણે ભગવાનને ઓળખીએ ખરા. ભગવાન કહેવાય. ભગવાન શું છે? કેટલી મહાન વ્યક્તિ છે પરમાત્મા. યમરાજાએ આઘા ભાગે નથી. કાળના કાળ ભગવાન છે. કોઈ દેવોય પડખે ન ફરકી શકે. ભગવાન સ્વામિનારાયણે હરિલામતમાં લખ્યું છે, એ ભગવાનનો આપણને આશરો બાપાએ કરાયો છે. કાળ કર્મને માયા કદાપી મારા જનને ન શકે સંતાપી. મારા હાથમાં છે બધી બાજી, એમ જાણી રહે જન રાજી. ભગવાનના હાથમાં છે બધું. કરતા હરતા કોણ છે? ભગવાન ધારે કરી શકે. યોગી મહારાજ, પ્રમુખ સ્વામી જે સંકલ્પ કર્યા બધા પૂરા થાય છે. મહંત સ્વામી મહારાજે 92 વર્ષે સંકલ્પ કર્યો સુરતમાં અક્ષરધામ કરવું. દિલ્હી કરતા મોટું, ભારતમાં પહેલો નંબર આવે દુનિયામાં એવું સ્થાન આપણે બને છે. આવતા વર્ષે ઓપનિંગ છે. 9000 માણસો કામ કરે છે. 6000 કારીગરો રાજસ્થાનમાં પથરા કરે. આજે આપણી સંસ્થામાં કાંઈ નહોતું, શાક લેવાના પૈસા. અમે શરૂઆતમાં બસમાં ફરતા. પ્રમુખ સ્વામી જોડે ટ્રેક્ટરમાં અમે કેટલું ફર્યા છે. બાપાને મોટર નહોતી. યોગી બાપાને તો બળદ ગાડું નહોતું મળતું. 100 વર્ષની અંદર આજે બીએપીએસ સંસ્થા આખા વિશ્વની અંદર વ્યાપી ગઈ, દેશ વિદેશોમાં. અને આજે મોટા મોટા મંદિરો થવા માંડ્યા, અક્ષરધામ થવા માંડ્યા. યોગી મહારાજ બધા સંકલ્પ કરતા. અને આ સંકલ્પ તો મહંત સ્વામીનો જ છે. અક્ષરધામ સુરત. 92 વર્ષની વ્યક્તિ આવો સંકલ્પ કરી શકે? અક્ષરધામ બનાવવું છે. કેટલી મોટું તંત્ર હાલે છે ને. આપણું કોઈ મગજ કામ ન કરે. અને આજે કેટલા માણસોના જીવન બદલાય છે. હું અક્ષરપીઠમાં ગયો હતો અમદાવાદ. મેં કીધું રોજ પૂજા કેટલી જાય છે? કે 2000 પૂજા રોજ. મહિને 60,000 માણસો પૂજા કરતા થાય. દર મહિને 60,000.
કેટલો સત્સંગ વધે છે આપણો કયો? આપણી ઉપર ભગવાનની દયા છે. આજ રાજીપો છે, આ સત્સંગ મળ્યો ની જ રાજીપો છે ભગવાન. પૈસા મળે એ રાજીપો નથી, સત્તાઓ મળે એ રાજીપો નથી. રાજીપો એ છે આપણા સત્સંગમાં આવ્યા, ભગવાન સ્વામિનારાયણનો આશરો થયો, બાપા જેવા ગુરુ મળ્યા આપણને, અને એને રાજી આપણે કરી શકીએ. કોઈના અભાવ ગુણમાં ન પડીએ, કોઈ વ્યસન ન કરીએ, અને સમય આપણો ખોટો ન વાપરીએ. ટીવીમાં, મોબાઈલમાં, રાજકારણમાં બહુ ટૂંકું જીવન છે આપણું. આપણું કલ્યાણ રહી જશે તો ગામ ભેગું છે કે કુટુંબ ભેગું છે નહીં કરીએ, આપણે જ કરવું પડશે. સમય જતો રહ્યો પૂરું. એક દાદા હતા મુંબઈમાં, સંતોને કે સારા ગુરુ હોધું છું. કે ઉંમર કેટલી થઈ? કે 77 વર્ષ. કે લાકડા હોધો હવે 77 વર્ષ પછી ગુરુ હોધવા, અત્યારે સુધી હું હોધ્યું તા તમે? બાપા છે ને, ખરેખર મેં બાપાને બહુ અનુભવ અમને થયા છે, મહંત સ્વામીને થયા છે, અને યોગી બાપાને થયા છે. યોગી બાપાને મને નથી થયા, પ્રમુખ સ્વામીના બહુ થયા છે. એ આ લોકના પુરુષ જ નહોતા. આટલી મોટી સંસ્થા ચલાવી એકલા હતી. કોઈની પર રાગ દેશ નહીં, કોઈ જૂઠું બોલ્યા નથી, કોઈ બેન દીકરી સામે જોયું નથી. એનો ભત્રીજો ટેમ્પો કે એના ઘરે તો નળિયાવાળું ઘર છે, એના ગામમાં પગ મૂક્યો નથી. ઓફિસ નહીં, મોબાઈલ નહીં, કોઈ એને કાંઈ નહીં, ચાવી નહીં, કબાટ નહીં, કોઈ સલાહકાર નહીં, કોઈ સેક્રેટરી નહીં. આવડી મોટી વિરાટ સંસ્થા જેની 1800 મંદિરો હિન્દુના બાંધ્યા. વિદેશમાં મંદિર બાંધવા કથા ઘણાય કરે, પણ મંદિર ના થાય. આજે અમેરિકામાં કેટલો સત્સંગ, લંડનમાં કેટલો સત્સંગ, અહીંયા કરતા ત્યાં સત્સંગ વધી ગયો. અક્ષરધામને મોટું બાંધી દીધું બાપાએ. એટલે આવા સંત આપણને મળ્યા છે. આપણે શું કરવાનું છે હવે? એ સંત રાજી થાય, એના આશીર્વાદ આપણને મળે. તમારા બાળકો, તમારી દીકરીઓમાં સંસ્કારો રહે, સત્સંગ ચાલુ રહે. આવો આપણો પરિવારમાં ક્યારેય ઝઘડા ન થાય, શાંતિ રહે. આપણને થોડું સહન કરીએ કાબીજીનું. આપણે નમી દઈ કંઈક બની ગયું હોય તો. આપણે ભગવાનના ભક્ત છીએ. બાપાએ બીજાના ભૂલની માફીઓ માગી છે, અને બાપાએ બધાને રાજી કર્યા છે, સહન કર્યું છે. તો આપણે થોડું એક સભામાં પ્રમુખ સ્વામી વાત કરી કે બધા સહન કરવું. એક ભાઈ ઊભા થઈને કે ક્યાં સુધી સહન કરવાનું? કે બાપા કે બધાની જીવી ક્યાં સુધી, પછી નથી કરવાનું. એવું બાપા બોલ્યા. એક હાહારાએ ફોન કર્યો ને જમાઈને, શું કરો છો? કે સહન કરી હતી. એને વહુનું સહન કર્યું. એને હારો કે હું એ જ કરું છું, કે આપણે સહન જ કરવું. એમ આપણે એકાબીજીનું સહન કરવું. યોગી બાપાએ સહન કર્યું છે. યોગી બાપાને 70 રોગ હતા, અને કેટલું બધું ટડકાવી દેતા, એને 100 વાર માર્યા છે, કોઈને ફરિયાદ કરી નથી. શાસ્ત્રી મહારાજ તમે જુઓ, કેટલા વિદ્વાન, કેટલા મહાન સંત, આમ એવા પુરુષ મળે ને આ પૃથ્વી પર, એને ધોળા પહેરાવ્યા. આ ભગતજી મહારાજને ઝેર આપ્યું છે. કુંજ વહેરીદાસ નામનો સાધુ હતો, લાડવામાં ઝેર નાખીને આપ્યું ભગતજીને. ભગતજી કાંઈ બોલ્યા નથી, ખાધું થોડું, ઝેર ચડ્યું ખરું, મહારાજે રક્ષા કરી, એક શબ્દ નહીં. સાધુ છે, ગુણેશ સ્વામીના ભેગો રહે છે, એટલે તારા મા બાપે સેવા કરવા મોકલો, ઝેર ખવડાવવા આવ્યો હતો એ કોકને. આ ધંધા કર્યા. પવિત્રાનંદ સ્વામી મોટા સદગુરુ ભગતજીને વિમુખ કર્યા. હું એની લીધું હાથમાં, એને અશાંતિ થઈને એ રોવા મળ્યા હતા. ભગતજી એને કથા કરી શાંતિ આપી. ભગતજી એવું ન બોલ્યા કે લ્યો તમે હવે બોલે ને આપણી જેવા તો આવું કંઈક થયું હોય ને કે જુઓ હવે તમે જુઓ. ભગતજી એને પગે લાગતા. આ બધા પુરુષો છે ને, આપણે વાંચીને જીવન ચરિત્રો, મહાન વ્યક્તિઓ આપણને મળ્યા છે, મહાન. હવે આપણે કાંઈ શોધવાનું નથી, કાંઈ કરવા નથી. હવે જાત્રા કરી હોય તો આપણા મંદિરમાં જવું પડે, ગઢડા, ગોંડલ, સારંગપુર, જુનાગઢ, ભાદરા, જ્યાં જવું હોય ને. હવે ક્યાંય ભગવાન શોધવાના નથી. આપણે મળી ગયા હતા આપણને. હવે રાજી થાય અને આપણે અઠવાડિયાની સભામાં આવવું,
આપણે રોજ પૂજા કરવી. પૂજા કેટલા જણા કરો? ઉચ્ચાંગળી કરો તો બસ મોટા ભાગના કરે છે. આ વાહ, તમારે સારું સત્યુગ છે. આ બધા પૂજા કરે છે. એટલા રોજ પૂજા કરવી. અઠવાડિયાની સભા ક્યારે ચૂકવાની? તિલક સાંડલો કરવાનો. આપણા ઘરમાં આરતી થાય, ભગવાનના થાળ થાય, ઘર સભા થાય. સત્સંગ પાકો રાખો. ગામની પટલાઈ નહીં કરવાની. જેને જે કરવું એ કરે, આપણે આપણું કરી લેવું. યોગી બાપા ગયા છે કોઈનો વહીવટ કરવા? ભજન જ કરતા, કથા જ કરતા, સેવા જ કરી, રસોઈ કરી બધાને જમાડતા, તળાવે નાવા જતા અને ચૂલા ફૂકીને રસોઈ કરતા. ગેસ ને કુકર નહોતા. પણ એ જેવું હસવું કરોડપતિ શેઠિયાને નહોતું. યોગી બાપાને આનંદ હતો. દુલાભાઈ કાગ થઈ ગયા, ગુજરાતના બહુ મોટા કવિ. યોગી બાપાને ભાજી તોડતા જોયા, પથ્થર ઉપર બેસી. તેનો અમૃત મહોત્સવ હતો. સત્સંગી બની ગયા. કોઈનું ભજન લખ્યું નથી યોગી બાપા સિવાય. પહેલી વાર યોગી બાપાને જોયા અને બાપાના થઈ ગયા આખી જિંદગી. આજે યોગી મહારાજ, પ્રમુખ સ્વામી, અત્યારે મહંત સ્વામી જબરજસ્ત વ્યક્તિ છે. બાપા છે એ ભગવાનનો અવતાર છે, સાધુ રૂપે. બોલે નહીં કાંઈ. આખી સંસ્થા હાલે છે ને એક સૂત્રથી. એવા ને એવા નિયમ ધર્મ, એવા સમયા, એવા ને એવા સંતો સાધુ થવા આવે છે. અત્યારે 60 જણા સાધુ થવા આવ્યા છે. આ યુગમાં કોઈ આવે સાધુ થવા? ભણેલા ગણેલા એકના એક દીકરા હોય મા બાપને, આખી જિંદગી સાધુ થઈ જાય. આ સ્વામીને ભણાવ્યા, કીર્તન મુનિ સ્વામીને M.Com ભણાવ્યું. એકના એક છે. કેટલા ઘરમાં વાલથી ભણાવીને ડિગ્રી અપાવી છે. અને આપણે ગમે તેને સાધુ નથી કરી નાખતા. મા બાપ રજા આપે તો જ સાધુ કરીએ છીએ. મા બાપ ફોર્મમાં સહી કરે, મારા દીકરા હું સાધુ થવા આપું છું, તો જ સાધુ બનાવી દેવાના. તોય એના ઇન્ટરવ્યુ લે, 3 વર્ષ સાધકમાં રાખે, પછી દીક્ષા આપે. ગમે તેને છોકરા નહીં લઈ આવવાનો. આપણે બહુ બધું આખી દુનિયામાં સાધુની ટ્રેનિંગ હોય તો BAPS સંસ્થા સિવાય ક્યાંય નથી. કેટલા વર્ષ સુધી ટ્રેનિંગ હાલે પછી. જબરજસ્ત હોય છે. અમારા વખતમાં ટ્રેનિંગ નહોતી બહુ. ટ્રેનિંગ થઈ 81માં શરૂ. અમને એક સંત સ્વામીના થઈ ગયા ને, એ ટ્રેનિંગ આપતા. અત્યારે આપણી સંસ્થામાં બધા વિભાગમાં આજે જોવો ને દિવ્યતા ને આનંદ ને ઉત્સાહ ને. સુરત હું ગયો હતો ને અમને થોડા દાડા પારણમાં. હું માણસો મંદિરમાં આવે, આખો દાડો તમે જો ને આરતીમાં ભર્યું ને ભર્યું મંદિર. ગોળી ગાય, પ્રભાત્યા ગાય, પંચીક્ષણ. મંગળામાં કરોડોપતિઓ કેટલા માણસો આવે, દૂર દૂરથી પૈસાવાળા, મોટી મોટી પાર્ટીઓ આવે. એક ભરતભાઈ સાપોલિયા નામ છે, એના ઘરે હું જમવા ગયો હતો. કેટલી મોટી સેવા છે અક્ષરધામમાં. આપણે આંકડો ન બોલી શકાય, કરોડોમાં સેવા. પણ એના પત્ની રોજ પથરા ઘસવા જાય. દાસના દાસ થઈને રે બિચારા. રોજ રસોઈ હોય સંતોની, રોજ મંદિરમાં. કેટલી મોટી સેવા એની. 40 વીઘાની વાડી લીમડી મંદિરને ભેટ આપી દીધી, મકાન બાંધી દીધું, 2 બોર કરી દીધા અને પાઇપલાઇન નાખી 2.5 કિલોમીટર અને કમ્પ્લીટ વાડી કરીને કૃષ્ણાર પણ કરી દીધી. બધું જ ભગવાન માટે જ જીવે છે. એની ગાડી છે 1 કરોડ ઉપરની, ઘનશ્યામ બાપાને આપી, તમે વાપરજો. એટલી બધી સેવાઓ. અને આમ દાસના દાસ થઈને રહે પાછા. દરેક સંતોનો મહિમા એને. એક હરિભગત જો ને, બાકી પૈસા આવે ને માણસને કેપ સડી જાય. જોજો તમે. આજે તમારે ઘરે કાંઈ નથી તો આપણે શાંતિથી બેઠા થઈ કે નહીં ભાઈ? હમણે અહીં ભગવાન દયા કરે ને આપણે બધાને 200 કરોડ આપી દઈએ, ભાઈઓ ભાઈઓ બધાને, તો પહેલું શું કરો ખબર? સભામાં વર બંધ કરી દી પેલા, કે ક્યાં બગલાવો, ક્યાં રોકવાનું, શું કરવું, થઈ જાય કે ન થઈ જાય? સાચું બોલો. કાંઈ નથી તો આપણે કેટલી શાંતિ છે. પૈસા બહુ ન હોય સારું જ છે. સબરીબાઈની શાંતિ હતી કે નહીં? ઇન્દિરા ગાંધીને હતી શાંતિ એટલી? ઇન્દિરા ગાંધીને મંદિર બાંધે, સબરીબાઈનું બાંધે. લોકો દીવો કરવા કોના મંદિર થાય? સબરીબાઈ ના થાય. ભલે ને કાંઈ નહોતું, કાંઈ ભણ્યા નહોતા, પણ રામને રાજી કર્યા.
જ્ઞાતિ કઈ હતી? ભીલ જ્ઞાતિ હતી. એક ચોપડી ભણ્યા નથી, કોઈ જાત્રા કરી નથી, કોઈ દાન કર્યું નથી, કાંઈ કશું કર્યું સબરીબાઈ. ઝૂંપડીમાં જિંદગી કાઢી છે. અને રામને હોધવા સબરીબાઈ નથી ગયા, રામે સબરીબાઈને હોધી કાઢી. અને એના એઠા બોર પરમાત્મા જમ્યા, ભગવાન સાક્ષાત. આજે કલ્પના કોઈ ન કરી શકે, આપણે ન ખાઈએ છીએ. રોજ બોર વીણી આવે. માતંગ ઋષિ કીધું કે ભગવાન રામ પ્રગટ છે, તારી ઝૂંપડી આવે, તારા બોર ખાશે. 12 બોર થતા રોજ બોર વીણી આવે. રોજ 60 વર્ષ સુધી રાહ જોઈ, એવું લખ્યું રામાયણમાં. કેટલા વર્ષ? 60 વર્ષ ફૂલની ચાદર પાછી જે આખો દાડો રાહ જોવે, હમણે આવશે, હમણે આવશે. તમારે ઘરે સંતો આવવાનો હોય ને શરબત બનાવ્યું હોય ને, 10 મિનિટ મોડા આવે ને પોતે પી જાય. આપણે રાહ ન જોઈ કે ભાઈ હવે સંતોનું હું આપણી શ્રદ્ધા તરત છોડી થઈ જાય. અને સબરીબાઈને તેઓ ભગવાન રામ પરમાત્મા આજે ભીલ જ્ઞાતિની બેનના એઠા બોર પરમાત્મા જેમાં એઠા ચાખેલા. ભગવાનની ભક્તિ એના હૃદયમાં હતી. કાંઈ નહોતું. પૈસાને શું કરવા છે આપણે? મહારાજે આપણી માથે લીધા ધન વસ્ત્ર ને આબરૂ. પૈસા ભેગા કરીને કરવાના હું? પૈસા પડ્યા રહે ને આપણે જતા રહીશું. થોડું ઘણું કમાઈ બરાબર જરૂર પડતું, પણ માણસો આવ્યું છે એમ જ વાપરી નાખે. આખો દાડો આ જ કરી કરે. એટલે આપણે મંદિર અહીંયા છે, મંદિરમાં બધાને આરતીમાં આવવું જોઈએ, દર્શને આવવું જોઈએ. આ વિસ્તારના રહેતા હોય ફળિયામાં એની વાત કરું છું. આપણે શીખલી રહેતા હોય તો શીખલી મંદિરે આરતીમાં કથામાં જવું જોઈએ. આપણે આ મંદિરો આપણા માટે બાંધ્યા છે, ગામને દેખાડવા કે વહીવટ કરવા મંદિર નથી બાંધ્યું. મંદિર છે એટલે વહીવટ તો હોંપવો પડે કોકને. મંદિર બાજુ ભક્તિ કરવા. અને તમે બધાએ કેટલું સરસ અન્નકોટ કર્યો, પાટોત્સવ કર્યો. અહીંયા પૂજ્ય સિદ્ધમુનિ સ્વામી આપણને મહાપૂજા કરાવી, સરસ કરાવી ને. બે સંતો આવ્યા અને આપણે સરસ ઠાકોરજીની વિધિ કરાવી. અને આ બધો પાટોત્સવ, આ મંદિરો ભગવાને સરસ બનાવ્યા. કોઈ દેવોએ મંદિરો ક્યાંય અવતારો નથી કર્યા. જોજો તમે, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન ખોટા નહોતા, પણ એની મંદિરો બાંધ્યા ક્યાંય? સ્વામિનારાયણ ભગવાને 6 મંદિર બાંધી દીધા પથ્થરના. શાસ્ત્રીજી મહારાજના વખતમાં પૈસા નહોતા, લોટ માગી માગીને મંદિરો બાંધ્યા આવડા મોટા. અમારે કેવું હોય ખબર? તમારે કેવું હોય? જેટલા પૈસા આવે ને એ પ્રમાણે બંગલો બનાવો, પ્લાન નાખો, નકશો બનાવો. મારે એટલી આવક છે ને, એટલું બેલેન્સ છે ને, આ પ્રમાણે મકાનનો પ્લાન થાય. બરાબર છે ને? આપણે કેવું હોય છે, પેલા છે ને ખાતમુહૂર્ત કરવાનું, પછી પૈસા વધવા જવાનું. આપણું મત નહીં કહે, બહુ અઘરું, બહુ. અને શાસ્ત્રી મહારાજે જો આરસના મંદિર કર્યા. સ્વામિનારાયણ મંદિર કોઈ બાંધ્યા હોય દુનિયામાં? કોની બાંધ્યા? શાસ્ત્રી મહારાજે. સ્વામિનારાયણ ભગવાને મંદિર બાંધ્યા, એ સ્વામિનારાયણ નહીં, લક્ષ્મીનારાયણ, ગોપીનાથ, નરનારાયણ બોર્ડ આજે માર્યા છે. અને અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન શાસ્ત્રીમાં જ આપણને આપ્યું. ને મંદિરો હોય તો ભક્તિ થાય, પાટોત્સવ થાય. અહીં પાટોત્સવ એટલે શું? કે ભગવાન આજે બેઠેલા છે તમારા ગામમાં. એટલે આ ગામમાં ભગવાન આવ્યા, એનો જન્મદિવસ કહેવાય. આમ તો આજે અહીંયા મૂર્તિમાં પ્રવેશ કર્યો ભગવાને, આ દિવસે. એટલે એની વિધિ કરી હતી. પ્રમુખ સાહેબ બોલ્યા હતા, ભગવાનની મૂર્તિમાં દૈવત ઓછું નથી થતું, પણ આપણામાં ન થઈ જાય એટલે વિધિ કરવાની. આપણે નવું મંદિર હોય ને બધા બહુ આવે, ખબર? પણ ધીરે ધીરે ઓછા થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? દૂધ ઉભરાઈને રાખી તપેલી ભરાઈ જાય, પણ ગેસ બંધ કરો તો હોય એટલું થોડુંક રહે. પછી નવું હોય ને માણસને બહુ હોય, બહુ જ. અમે નવા સાધુ છે ત્યારે અમને બહુ હતું. એને બહુ ભજન કરીએ. હા, બહુ 500 કીધે મોઢે કીધી નાખ્યા. અમે નવા હોય, નવા ભૂવા ધોણે બહુ કહેવત છે. એમાં નવા સાધુ ત્યાં ને, અને મંદિર નવું છે ને તમારે બધા બહુ આવતા, આખું મંદિર ભરાઈ જાય આરતીમાં. હવે ઓછા થઈ જાય હાવ પાછા. એટલે આપણે બધાને મંદિરે આવવું, દર્શન કરવા, અહીંયા ઠાકોરજીના ભાવથી કરવા. આ ભગવાન છે, હૃદયના ભાવથી પ્રાર્થના કરવી ભગવાનને, અમારા દુઃખ દૂર કરજો, રક્ષા કરજો, સુખી કરજો, અંતકાળે તેડવા આવજો. રોજ પ્રાર્થના કરવી ભગવાનને આપણે. એટલે બધા આપણે સત્સંગ પાકો રાખી. તમે બધા હરિભક્તો, આ વિસ્તાર એવો છે ને, અમુક જમીન કેવી હોય તરત ઉગી જ જાય. અમુક ખારો પાટ હોય ને એમાં ઉગે નહીં બહુ. એમ આ વિસ્તાર એવો છે ને, સત્સંગ વધે જ જાય છે, વધે જ જાય છે. કાઠિયાવાડીમાં આવડી મોટી સભા ક્યાંય ન થાય.
કાઠિયાવાડમાં છે ને બધા હીરા ગામમાં જતા રહ્યા. તમારે અહીંયા પાટોત્સવમાં કેટલું બધું માણસ આવ્યું. અમે અહીંયા પાટોત્સવમાં કોઈ ન આવે. 100-200 માણસ રસોઈ હોય. કથામાં તો બહુ ઓછા બેઠા હોય. રહોડામાં બધી ધ્યાન રાખે છે પહેલાની બધી સિક્યોરિટી. અને કથામાં ઓછા હોય. તમે અહીં બધા બહુ ખપવાળા છો, કથા વાર્તાના ઈશકવાળા છો. અમે સર્વમંગળ સ્વામી નવા સાધુ થયેલા ત્યારે એક ઉગામેડી ગામ છે ગઢડાની બાજુમાં. ત્યાં અમે કથા કરવા ગયા ઉગામેડી ગામમાં. કોઈ કથામાં આવ્યું નહીં. એટલે રાત્રે નહીં, અમે કથા કરી હતી બપોરે, સવારે કરી. સવારમાં કોણ આવે? 4 દાદા બેઠા, ભાભા ઉંમરવાળા હોય ને, ડોહા 4. તે મેં 1 કલાક કથા કરી. પછી અવડો છોકરો આવ્યો. આવીને હું કે સ્વામી આ 4 દાદા બેરા છે. એ કે હકીકત કહો, તમને હસવાની. હાવ બેરા છે પાછા કે. એટલે મેં કાનમાં જઈને બૂમ પાડી ઊભા છે ને સાંભળો છો આમ આમ કરે. તમે એકદમ માથા હલાવતા હતા કથામાં, અમારે કે સાંભળતા છે. પછી બીજે દાડે છે ને એની ગામમાં કાઠિયાવાડમાં ચોરા હોય રામજી મંદિર, ત્યાં બધા ભેગા થાય. ત્યાં 2 નવરા બધા રિટાયર માણસો. હું સર્વમંગળ સ્વામી ન્યા ગયા વસનાવટ લઈને. કીધું અમારે ફાળો નથી કરવો, કોઈ જતા ન રહેતા. એક જગ્યાએ એવું લખ્યું છે કે ટોળું ભેગું થયું હોય એને વીખી નાખવું હોય કાંઈ બોલ્યા વગર, તો નોટ ને પેન કાઢો ને ફાળો કરવાનો તો વિખાઈ જાય ટોળું, બોલવું ન પડે કાંઈ. એટલે અમે કીધું અમારે કાંઈ જોતું નથી, તમે બેસજો. એટલે અમે વસના જ ખોલ્યું તો બધા ઊભા થઈ ભાગી ગયા. કોઈ કથામાં જ ન બે. અઘરું છે બહુ. તમે આ વિસ્તારમાં બધા કથા વાર્તાના પાઠ ઉત્સવ કરીએ એટલે કથા થાય, મંદિર હોય તો ઉત્સવ થાય, જન્માષ્ટમી થાય, અન્નકોટ થાય. આ બધા અન્નકોટ કેટલો સરસ ભર્યો ભક્તિ ભાવથી. એટલે આપણે બધામાં છે ને હંપ રાખી આ જ કર્યા કરવાનો. આમાં કંટાળો નહીં લાવવાનો. ખાવામાં કંટાળો આવે છે આપણને કે આડા 50 વર્ષથી ખાખા કરી બંધ રાખો, કાંઈ ખાવું નથી. રોજ નવા ટેસ્ટ આવે. તોય આવે છે કે નથી આવતા? ગટપણમાં ઢીસણ જાય, આંખોમાં મોતી આવે, દાંતમાં સોગઠા આવી જાય, પણ જીભ ઘટી થાય છે કોઈની? એ તો નવી જ રહે કાયમ માટે. એમ આપણને એમાંથી કંટાળો નથી આવતો. આરતી કથા ભજન કર્યા જ કરવાનું. અને બધાને અહીંયા સભા થાય ને, અઠવાડિયે થાય છે ને સભા, એ બધા જેટલાય સાંભળો છો ને બધાને કથામાં આવી જાવ ટાઈમે. આળસ નહીં રાખવાની, કંટાળો નહીં લાવવાનો. હમણાં દરેક સભામાં આવે ને 500-500 રૂપિયાની નોટ આપે પ્રસાદમાં. આખું ઘર આવે કે ન આવે? હમણાં તમે પગે લાગવા આવો ને મેં એક લુગડા ધોવાનો ધોકો લઈને બેસી આવ્યા, એક બગડા મારીએ. તમે આવો પગે લાગવા? કોઈ ન આવે. પણ આ બાજુ 2 હરિભક્તોને ઊભા રાખ્યા હોય કોથળા ભરીને 500-500 નોટો. એક ધોકો મારવા દે 3 લાખ રૂપિયા આપે. બોલો કે ધોકો ક્યાં મરી જવાનું? હળદર ચોપડું 2 દાડા હોઈ રહે છો, હાલો ને 3 લાખ. ઘરના 3 જણા આવે 9 લાખ લઈને જતા રહે. ખોટી વાત છે. ધોકાય ખાય પૈસા મળે તો. સાચી વાત છે કે સાચું બોલો? પૈસા મળવા જોઈએ. એના માટે બધું દુઃખ સહન કરવા તૈયાર થાય માણસ. તો ભગવાનનું અક્ષરધામ પૈસા તો પડ્યા રહે છે, પણ પરમાત્મા લેવા આવે આપણને વિમાનમાં લેવા આવશે. શેમાં? બોલતો ભગવાન લેવા આવશે. આપણે ગઢા થઈને આપણે મરીએ ત્યારે કોણ લેવા આવશે આપણને? ભગવાન. હું લઈને આવશે? વિમાન. હું લઈને? ટિકિટની, પાસપોર્ટની, વિઝાની. અને એકલાને લેવા આવે. ભગવાન જાતે લેવા આવે છે, કોઈ મોકલતા નથી. માણા મરે ત્યારે શું કે ભગવાન મને લઈ જાઓ? કોઈ એવું કહે છે મને વેવાય લઈ જાઓ? સરકાર લઈ જાઓ? કોણ લઈ જાય આપણને? ભગવાન લઈ જશે. એટલે બધાને ખુશમાં રહેવાનું. કોઈ દાડો ઢીલી વાત મોડી નહીં કે ભલે ખાવાનું ઘરમાં ઓછું વધુ હોય, એ સારું છે. ઓછું ખાવાનું, પૈસા હોય ને રોગ ઓછા થાય. રોટલો મરચું ખાય કોઈ માંદા ન પડે. ખોટી વાત છે. આ આદિવાસી ભાઈઓ અમુક જોઈ રોટલો મરચું જ ખાતા હોય, આખો દાડો રોડ ઉપર કામ કરે, થાકે જ નહીં. અને શેઠિયાઓ બધા કેટલું બદામ કાજુ ખાય, ઘી ખાય, ઢેકડું ખાય, તો એ ડૉક્ટર રોજ જતા હોય ને ઘરે. ફેમિલી ડૉક્ટર હોય, દવા ખાતા જ હોય કાંઈક ને કાંઈક. અને પહેલાં કાંઈ ન હોય. એટલે આપણે બધાને છે ને ભગવાને ગરીબ રાખ્યા છે, સારું છે. એવું બહુ પૈસા શું કરવા? પૈસા હોય ને ટેન્શન બહુ વધી જાય. હા, સવારના વીઆઈપી થઈ જાય આપણે પાસે. મંદિરે ન આવે અમુક માણસો. એટલે આપણે એમનો સાદા માણસ ભગવાનની દયા છે આપણી પર. રાજીપો કયો છે આ સત્સંગમાં આવ્યા. પૈસા મળે નહીં, સમજાય છે ને છોકરાઓ તમને? સત્સંગ દીક્ષા મોટી કરી છે ને,
કરી છે ને, બસ કામ થઈ ગયું આપણું. બધાએ પૂજા કરો છો, પૂજા કરો છો તમે? તું પૂજા કરે છે? બસ તાર પપ્પા કરે છે? હે તાર મમ્મી? એ નથી કરતા. આવ્યા છે સભા? તાર મમ્મી સભામાં આવ્યા છે? ઊભો જ થા. તાર પપ્પા ક્યાં બેઠા છે? કોણ છે આના પપ્પા? ક્યાં મંદિરમાં છે? હે ત્યાં શું કરે છે? ત્યાં બેઠા રે, અહીં જ બેસતા? બોલાઈ લઈ ત્યાં જા કે બોલાવે? જાઓ બે જણ જાઓ. બચારો છોકરો આવડો પૂજા કરે ને મમ્મી પૂજા ન કરે, એવું આપણે શું કરવું? બૈરાને કઈ કહેવાય નહીં આપણે. છોકરો બાળા ફેરવે ના. એક છેલ્લી વાત કરીને પૂરું કહી દઈએ. અમે એક ગામમાં ગયા હતા. એ ગામ છે ને સિદ્ધ મુનિ સ્વામી રહેલા છે. તલોદ ગામ છે, તલોદ. તમે ત્યાં જતા તલોદ ને? મોડાસાની મોડાસાની બાજુમાં તલોદ. એ તલોદ ગામમાં હું સના સ્વામી સભા કરીને પછી એમને આવેલા તમારા ખેડબ્રહ્મા મોડાસા. ત્યાં અમે પૂજા બધાને આપી. 300 માણસની સભા હતી. 70 જણાએ પૂજા લીધી. અમે પૂજા મફત દઈ જઈને જોઈએ. તે એક છોકરો નાનો હાવ આની જવડો તો ઊભો થતો જલ્દી, તો અવડો છોકરો હતો, અવડો જ હશે બસ. મને ટેજ ઉપર આવ્યો કે સ્વામી મને પૂજા આપો. કથા પૂરી થઈ ગઈ. મારે માયક હતું મારી જોડે બેસી. આમ બચારો કગરે, સ્વામી મને પૂજા આપો ને, મારે પૂજા કરવી છે. મેં આપી. 2 મિનિટમાં પાછી દેવા આવ્યો. મારી મમ્મી ના પાડે છે કે બચારો છોકરો માળા ફેરવે છે, એનો કલ્યાણનો માર્ગ એની મમ્મી બૂસ મારે. બચારાને કરવા દો ને, હું કામ ના પાડો છો? મફત આપી દે, પણ પૈસા ક્યાં ખર્ચા તમે? હવે બૈરાને તો આપણે કહેવાય નહીં કાંઈ. એટલે મેં એને પૂછ્યું કે તારા પપ્પા આવ્યા છે કે ના? ના સ્વામી. તારા દાદા કે એ નથી આવ્યો. હું મારી મમ્મી 2 જ આવ્યા છે. હવે શું કરવું કયો? હવે છોકરાને બચારાને આમ રડું થઈ ગયો. મારે પૂજા કરી, મારી મમ્મી ના પાડે. આમ જે બોલતો હતો ને મારી મમ્મી ના પાડે આમ. એટલે મને તો કે છોકરાને શું હોય એની મમ્મી. પછી હાર મને પહેરાવ્યા છે ને, એક હાર પડ્યો છો. એ છોકરાને કીધું તારે મમ્મીને હાર પહેરાઈ જાય ચાલ. માઇકમાં જ બોલ્યો. અને મેં કીધું એની મમ્મીને હાર પહેરાવ, બધા તાળીઓ પાડજો કીધું, એટલે સારું લાગે, થોડું માન મળ્યું. પગે લગીને પહેરાવજે. તે છોકરો હાર લઈને એની મમ્મીને પગે લગીને હાર પહેરાઈ આવ્યો. એની મમ્મી કે વાંધો નહીં, પૂજા લઈ લે, કાંઈ વાંધો નહીં. પછી છોકરા કીધું કંઠી પહેરવી દે. એ કે મારી મમ્મીને પૂછ્યા આવું. મેં પૂછ્યા ત્યાં. તેની મમ્મી કે પહેરી લે, વાંધો નહીં, મારી હાટું લેતો આવજે. હાર ન હોત ને તો બિચારાને કાંઈ નહોતા. હાર કામ કરી ગયું ખરેખર બિચારાને. એટલે નાના છોકરા હોય બિચારાને સંસ્કારો હારા આપવા, ભેદભાવ રાખવો, પ્રેમ રાખવો, બહુ ટકટક કરવી નહીં, ખોળામાં બેહારીને ફિલ્મો ન જોવી, રિમોટ ન અપાય, ચેનલો ફેરવવા. તમારી ચેનલો ફેરવી નાખશે મોટા થઈ પછી. છોકરાને સારા સંસ્કારો દઈએ આપણે, પ્રેમ ભાવથી રાખી. દીકરા દીકરીઓને સારા ખોરાક આપીએ, એનો તબિયત સારી રહે, મન સારું રહે, સારો અભ્યાસ થાય એનો, આપણા ઘરમાં સંપ રહે, શાંતિ રહે, એવું આપણા બધા પરિવારમાં એકતા રહે. આપણને કોઈ દાડો ઝઘડો કરવો નહીં, બહેનો જોડે માથાકૂટ કરવી નહીં. પરિવાર છોડીને આવ્યા તે બિચારા, એની આંખમાં આંસુ લાવવા નહીં. ઘણા બૈરા ટકટક કર્યા જ કરે ઘરમાં, રખોડામાં માથા માર્યા કરે, આમ ને. અને અમુક બૈરા એવા હોય છે, એનો પતિ ઘરમાં હોય ને ત્યાંથી ઘસકાવ્યા જ કરે, ટટ બચારાને શાંતિ બેહવાય ન દે. એ પતિ એવો ભોપા જેવો હોય, ઓને હાથ કરે એવો. બૈરા થાકી, કોકને બૂસ મારે પૈસા દઈ આવ્યો ઉછીના પાછા. અને બૈરા થાકી ગયા હોય. હળી મળીને રહીએ આપણે, એકાબીજીના સહકારે આપણું ઘર હાલે. થોડા પૈસા બચાવીએ આપણે, ઘરમાં પણ સારું આપણે ખાવાનું બનાવ્યું, હોટલમાં રેકડીમાં ખાવું નહીં. હળી મળીને એ આનંદથી. શું કહેવું તમારું? મજામાં રહેવાનું ને? હું કહો છો સનાતન સ્વામી? ના કેવું પડે. હા, પેલા છોકરો બોલાવા ગયો અને પાછો તો આવવો હોય, પણ પપ્પાએ આવવા ન દીધું હોય. એને જ આવવું હોય. હા, બીજે કે તું આવજે પાછો જલ્દી. હું નવસારી ગયો ને કથા કરવા, એક ભાઈ મોટા માણસ રૂમમાં આવ્યા. મારે ગ્રાઉન્ડમાં ખુલ્લામાં પારાયણ હતી. મને કે તમે કથા કરવાની? મેં કીધું હા.
બહુ ડોઝ આપતા નહીં કે હળવી કથા કરજો. સંસારમાં દાજીને આવે ને પાછા ડોઝ આપો કે માને આવી ઘરેથી કંટાળે આનંદ કરવા આવી હતા, તમે અહીંયા પાછા જમપુરી ઢીકડું ને હરકું કરતા. બિચારા સંસારમાં છે ને એક ભાઈ આપણા અમદાવાદ મંદિરે પ્રદક્ષિણા કરતા હતા. હવે સાંજે 8:30 વાગે મંદિરની નજીક જ રહેતા, એકલા હો. 11:30 વાગે સંતો આવ્યા પરાસભામાંથી, તો એ પ્રદક્ષિણા જ ફરતા હતા. જે સંતો કે કઈ માનતા માની છે કે ના ભાઈ ના, આ તો ઘરે બધા ઊંઘી જાય પછી જાય ને તો ડખો ન થાય. એટલે ઘર કેવું છે કેવાય તો બિચારા કેટલા ઘરમાં પ્રશ્ન હશે એ પ્રદક્ષિણા ફરે બધા હોઈ જાય ને રાહ જોવા. અને આપણે ઘરમાં હળી મળીને રહી, બધાને સુખ બી રાખી, બધા ખુશમાં રહે, કોઈ ક્રોધ કરવો નહીં, ટેન્શનમાં રહેવું નહીં, અને કોઈની નેગેટિવ વાત કરવી નહીં. આપણે ઘરમાં કંઈક બની ગયું સહન કરી લેવું. સાધુ બધા સંતો છે એને આપણે મહિમા સમજવો, એની આજ્ઞામાં રહીએ. આપણે બધા સંતો ક્યાંથી મળે આપણને આવા કળયુગમાં મળે? પ્રમુખ સ્વામીને પૂછ્યું, બાપા તમારા શરણોમાં 68 તીર્થ હોય કે ન હોય? બાપા કે હોય ને. તમે કે અમે નાના સંતોના શરણોમાં 2-5 તીર્થ તો હોય ને, 68 ન તો 5 તો હોય ને. બાપા કે પૂરેપૂરા હોય કે આપણે ખોટા થઈ કે એમાં સંતો બધા છે આપણા બધા એ સંતો આવા આપણે મળ્યા, ધન શ્રીના ત્યાગીને પવિત્ર સંતો. એ આપણે પ્રમુખ સ્વામીને મહંત સ્વામીની કૃપા છે આપણી ઉપર. વળી ઘરે બેઠા સંતો એ ગામડામાં આવે, સત્સંગ કરાવે આપણને. અને ચૂંટણી વાળાને તો મહિનો હોય, અમારે 12 મહિના ચૂંટણી જેવું જ હોય, ફરી જ કરવાનું. 12 મહિના સંતો વિચરણ કર્યા જ કરે. માટે આપણે બધા સંતોની આજ્ઞામાં રહી સારી ભક્તિ કરી, સત્સંગ કરી. અને પેલો બોલાવા ગયો એ બીજો આવ્યો નથી, કાંઈ નહીં, જવા જો ને હાલો. એને બિચારાને પાપાને ખર્ચ કરતા હોય, આપણે બહુ ન કહેવાય, એ કરે બરાબર કરતા હોય. હવે આપણે સભા પૂરી કરી છે કે ઠાર બહુ છે આજે. ભગવાને ફૂલ એસી મૂકી દીધું, ઠંડકારી એવી છે. વાંધો નહીં હો, કાંઈ તારા પપ્પા હારા જ બિચારા પૂજા કરે છે ને સત્સંગી છે. આપણે બેસી એટલે આપણે બધા અહીં બેઠા છીએ. તારા મમ્મી આવ્યા છે સભામાં? છોકરા નથી ખબર? વાંધો નહીં, જવાબ સરસ આપે છો તું, એટલે આગળ વાત વધે જ નહીં કાંઈ. પાકો છો, સરસ. એટલે આપણે બધા બેઠા છીએ, બધા ઘરના પૂજા લઈ લેવી હો. બધા ઊંચી આંગળી કરી પૂજા બધા કરો છો એટલે એવી પૂજા લઈને આવે છે, પણ બોક્સ ઉતાર્યું નથી કારણ કે બધા ઊંચી આંગળી કરી. હે બધા ઊંચી આંગળી કરી, કોઈ બાકી જ નથી. પૂજા ન કરતા હોય એટલે ઊંચી આંગળી કરો, તો ન કરતા હોય એટલે જ ખાલી ના. ભલે પૂજા ન લેવી હોય પણ ઊંચી આંગળી કરો, એમને જ કરતા ભાઈ, એમાં ક્યાં ખોટું કરી દો. એટલે બધા કરે છે સના સ્વામી, જુઓ કરે છે બધા. યાર ભગવાને પ્રાર્થના કરી, કોઈને કંઠી તૂટી ગઈ હોય તો અમે કંઠીયું લાયા છીએ. કેમ સ્વામી? આ કંઠીયું છે ને, હા લાઈનમાં થોડીક બહેનો મોકલી દઈ, થોડીક છોકરા દઈ આવી બહેનો કંઠીયું. ના આને મોકલો, અહીંયા આને જોવાય. આ બહેનો છે ને ઘરે લઈ જાય તો લઈ જાય કંઠીઓ. બીજા આપણે ગાડીમાં જ કઢાવી, કારણ કે બૈરા બહુ છે ને કંઠી જવા જો બધા વાપરે, બિચારા પહેરે. હા 2 કોડી રાખી હતી, લાવો તને આજ્ઞા મારું આપણે બસ. આ 2 કોડી રાખીએ છે નાખવાનું, એટલી માંડ પહેરશે. કંઠિયું ગળામાં તૂટી ગઈ હોય ઊંચી આંગળી કરો તો 1. બીજા કોણ છે? 2. બસ નથી બહુ સનાસવાની. આ 2 રાખી દે. જા બેનો કાર્યકર બેનને કે જે મૂકી ન રાખે, જેને જોઈને આપી દે કંઠીઓ. પહેરી હોય જૂની કાઢી નવી નહીં પહેરવાની. તારે કંઠી તૂટી ગઈ છે ને, તું મૂકીને આપી પહેરી દીધો. સિદ્ધમુનિ સ્વામી કઈ વાત કરવી છે? તમે માયક આગળ આવતા જ નથી સ્ટેજ ઉપર કોઈ દે. કઈ બોલવું છે, કઈ કેવું છે? સારું હાલો. હાલો આ કથા આપણે પૂરી કરી દઈ છીએ. તમારે કઈ પ્રશ્ન પૂછવો પૂછો, કઈ જાણવું પૂછવું હોય તો, નકર જય બોલાઈ જઈએ છીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુ વિભાવ્ય. પેલો જાગે છે, સુઈ ગયો. રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ
નીલકંઠં ભજે શ્રીહરિ